ધોરણ 12 યુનિટ 3 પાર્ટ 4 મિત્રો જ્યાંથી બાકી હતું રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન. રિમેન એટલે રહેશે, ધેર ઇન યોર ઇમેજિનેશન તમારી કલ્પના, અન્ટિલ એટલે ત્યાં સુધી, યુ ફીલ તમે અનુભવશો, રેસ્ટેડ એટલે આરામ, રિફ્રેશ મતલબ તાજગી, ધ ઓપન યોર આઈસ અગેન એટલે ફરીથી તમે આંખો ખોલશો, ફરીથી તમે તમારી આંખો ખોલશો ત્યાં સુધી તમને એક તાજગી અને એક આરામનો અનુભવ થશે. ઓકે, એના પછીનું છે એક નવી આઈડિયા, નવો વિચાર છે. એમાં કીધું છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન આપણે પડદો કહેવાય છે અને એક્સરસાઇઝ એટલે એના ઉપર કરેલી પ્રેક્ટિકલ થિંગ્સ. તો સ્ક્રીન એક્સરસાઇઝ એટલે કે પડદા ઉપર આપણે અભ્યાસ કરવાનો છે, જેનાથી બી આ માનસિક તણાવ દૂર થઈ શકે. એક આ વિચાર અહીંયા રજૂ કર્યો છે. વેન જ્યારે, ઇમોશન એટલે થાય છે લાગણી. જ્યારે લાગણીઓ હેવ ટેકન યુ ઓવર, જ્યારે વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર, જ્યારે લાગણીઓ તમારી અતિશય થઈ જાય છે, ઓવર વધી જાય છે, ત્યારે ઇટ બીકમ તે શું થાય છે, નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. ઇમ્પોસિબલ એટલે અશક્ય, ટુ થિંક એટલે વિચારવાનું, ક્લિયરલી એટલે તમે ચોખ્ખાઈથી અથવા સ્પષ્ટપણે વિચારી શકતા નથી. કહેવા એ માંગે છે કે જ્યારે તમારે લાગણીઓનો ભાર વધી જાય છે, ઓવર થઈ જાય છે, અતિશય થઈ જાય છે, ત્યારે તમે ઇમ્પોસિબલ થઈ જાય છે. શું? થિંક ઓફ ક્લિયરલી એટલે સાચી રીતે અથવા સ્પષ્ટ રીતે તમે વિચારી શકતા પણ નથી. ધેન ઇટ બીકમ વેરી ઇઝી. પછી ઇટ બીકમ થઈ જાય છે. શું થઈ જાય છે? વેરી ઇઝી, ઘણું સરળ થઈ જાય છે. પણ શું? ટુ મેક એટલે થવાનું, અહીંયા બનાવવાનું નહીં, ટુ મેક એટલે થવાનું. અનવાઇઝ ડિસિઝન, હવે સાચા નિર્ણયો નહીં, અનવાઇઝ. વાઇઝ એટલે પરફેક્ટ, ડાયા, સાણા, અને અનવાઇઝ એટલે એનું વિરોધી છે, વાઇઝનું વિરોધી એટલે મૂર્ખા જેવા નિર્ણયો. ડિસિઝન ઓર એગ્રી, તમે સહેમત થઈ જાઓ છો, ટુ સમથિંગ કોઈ પણ વાતમાં, વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, જે તમારું એડવાન્ટેજ નથી, અને એ પણ તમે શું કરી નાખો છો, વર્ક કરી દો છો, કારણ કે તમારા ઉપર શું છે, વધુ ઓવરલોડ વર્ક છે. સમજ્યા? તમારા ઉપર જ્યારે વધારે પડતો આ વસ્તુઓ હોય છે ત્યારે તમે શું કરો છો, વાઇસની જગ્યાએ અનવાઇસ બની જાઓ છો. તમે ફટાફટ નિર્ણય લઈ લો છો, પરંતુ તે તમારા એડવાન્ટેજને અનુરૂપ હોતા નથી. ધ સ્ક્રીન એક્સરસાઇઝ, પડદા ઉપરની પ્રેક્ટિસ. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શો બતાવે છે યુ તમને, હાઉ ટુ સ્ટેપ કઈ રીતે, સ્ટેપ બેક ઇન ઇમોશનલી કઈ રીતે તેમાંથી તમે પાછા આવી શકો છો, ઇમોશનમાંથી, તમારી લાગણીઓમાંથી કઈ રીતે તમે પાછા આવી શકો, એ તમને સ્ક્રીન એક્સરસાઇઝમાંથી બહાર આવી શકો છો. ડીચ યોર સેલ્ફ એટલે તમે અલગ થઈ શકો છો. ડીચનો મતલબ છૂટા પડી શકો છો, સેપરેટ થઈ શકો છો. યોર સેલ્ફ તમારી જાતને, ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન જે તમારી હાલની જે હાલત છે, કરંટ સિચ્યુએશન છે, એમાંથી તમે શું અલગ થઈ શકો છો, છૂટા થઈ શકો છો જ્યારે તમે આ કાર્ય કરશો. શું? પડદા ઉપર પ્રેક્ટિસ. બરાબર, એટલે એને શું કહીશું, સ્ક્રીન એક્સરસાઇઝ. તો પછીનું છે ટેકિંગ એન આઉટસાઇડર. ટેકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ. પોઈન્ટ ઓફ વ્યૂ એટલે તમે વિચારો છો, એ પોઈન્ટ ઓફ તમારો જે અનુગ્રહ છે એ. ટેકિંગ એન્ડ આઉટસાઇડર્સ એટલે બહારનો પોઈન્ટ ઓફ વ્યૂ. એન્ડ ઇમેજાઇન તમે કલ્પના કરો, એન અધર પર્સન કે બીજી કોઈ વ્યક્તિ, ઇન યોર સિચ્યુએશન તમારી જે હાલત છે એની જગ્યાએ એ બીજી કોઈ વ્યક્તિ ત્યાં આવે છે. પછી વિલ પુટ એ ન્યૂ પર્સપેક્ટિવ
એટલે એના નવા પર્સપેક્ટિવનો મતલબ લેજો દૃષ્ટિકોણ, બરાબર. એ શું કરે છે એનું દૃષ્ટિકોણ, એ શું વિચારે છે એને કહેવાય દૃષ્ટિકોણ. ઓન યોર સ્ટ્રેસ, તમારી જોડે જે સ્ટ્રેસ છે, મૂંઝવણ છે, એની જગ્યાએ બીજો વ્યક્તિ એ કઈ રીતે કરે છે એ તમારે જોવાનું છે. પ્રોબ્લેમ સો યુ કેન ઇઝ ઇવોલ્યુટ, પ્રોબ્લેમ હશે સો યુ કેન, તમે કરી શકો છો શું એનું મૂલ્યાંકન. ઇવોલ્યુટનો મતલબ થાય છે મૂલ્યાંકન. કહેવા એમ માંગે છે કે તમારી જગ્યા ઉપર બીજી કોઈ વ્યક્તિ છે એને આ સ્ટ્રેસ છે, તો તમારે એનું શું કરવાનું છે મૂલ્યાંકન, અને એ વ્યક્તિ તમારી જગ્યાએ શું કરે છે એ તમારે એનું ઇવોલ્યુશન એટલે શું કહે મૂલ્યાંકન કરવાનું છે, ઇવોલ્યુટ કરવાનું છે. મોર કામલી, શાંતિથી. વોટ નીડ ટુ બી ડન, એ શું કરી રહ્યો છે, શું જરૂરત છે, શું એની જરૂરત છે, શું કરે છે, એ બધું તમારે મૂલ્યાંકન કરવાનું છે. હવે એના સ્ટેપ છે. વિથ યોર આઈઝ ક્લોઝ, જ્યારે તમારી આંખો તમે બંધ કરો છો. થિંક અબાઉટ ધ સિચ્યુએશન, તમારી જે સિચ્યુએશન છે એના વિશે વિચારો છો, તમારી હાલત વિશે વિચારો છો. ધેટ ઇઝ કરન્ટલી, તો તાજેતરમાં એટલે અત્યારે. કોઝિંગ યુ સ્ટ્રેસ, કોઝિંગ એટલે શું તૈયાર થાય છે, અથવા અહીંયા કોઝિંગ એટલે પેદા થાય છે અથવા સર્જન થાય છે. શેનું? યુ સ્ટ્રેસ, જ્યારે તમે સ્ટ્રેસમાં છો ત્યાંની વાત છે. તો વિથ યોર આઈઝ ક્લોઝ, જ્યારે તમારી આંખો બંધ હોય છે. થિંક અબાઉટ ધ સિચ્યુએશન, તમે સિચ્યુએશનને વિશે વિચારો છો. ધેટ ઇઝ કરન્ટલી, જે અત્યારે તમારા મગજની અંદર જે સ્ટ્રેસ તણાવ આવ્યો છે. ઇમેજાઇન કરો, પ્રોજેક્ટિંગ, શેના ઉપર? પડદા ઉપર. ઇમેજાઇન, કલ્પના કરો, પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ એ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, એ પડદા ઉપર તમારા મગજમાં જે થઈ રહ્યું છે એ તમે વિચાર કરો. જો ઓલરેડી તમારે કોઈ કાર્ય કરવાનું, નાટકમાં ભાગ લેવાનો હોય તો તમે શું કરો છો, પહેલાં એની પ્રેક્ટિસ કરો છો. એના કારણે તમારાથી થતી ભૂલો હોય છે નીકળી જાય છે, તમને થોડું શું પાવર મળે છે, થોડું પરફેક્ટ થાય છે. આ બધું બધા લોકો કરે છે. એઝ ઇફ ઇટ વેર ફિલ્મ યુ વેર, જાણે એક ફિલ્મ ચાલી રહી હોય એ રીતે કરવાનું છે. વોચિંગ એટલે જુઓ. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, ખરેખર શું થઈ રહ્યું છે. વોટ હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. વોટ યુ આર એટલે તમે, અફ્રેડ એટલે ગભરાઓ છો, માઇટ હેપન, માઇટ એટલે ભવિષ્યકાળ સૂચવે છે મેનું, હેપન એટલે જે થયું છે એના વિશે તમે શું કરો છો, વિચારો છો. અફ્રેડ ડરો છો, બરાબર. એટલું એવું થાય છે કેમ કે જ્યાં સુધી એ પોઝિશન ક્લિયર નહીં થતી તો તમે આ વસ્તુ વિચારશો. રિપ્લેસ યોર સેલ્ફ, હવે જો તમારાથી આ ભૂલો થાય છે એ છે તો તમારે શું કરવાનું, એની જગ્યાએ બીજાને મોકલી દેવાનું, એ અધર પર્સનને, તો રિપ્લેસ કરવાનું. તો રિપ્લેસ યોર સેલ્ફ, તમે તમારી જાતને રિપ્લેસ કરો ઇન ધ ફિલ્મમાં વિથ સમવન એટલે બીજા કોઈની સાથે તમે તમારી જાતને શું કરશો, રિપ્લેસ કરી દો, એ એકની જગ્યાએ બીજાને જવા દો. એલ્સ ઓફ ધ સેમ જેન્ડર, સેમ જેન્ડર એટલે તમારા જેવો જ, બરાબર, જે તમે કરી રહ્યા છો એ જ એને કરવાનું છે, એ રીતે બીજાને મોકલી દો. વોચ ધ ફિલ્મ, હવે તમે ફિલ્મને જુઓ. એઝ આઉટસાઇડ ઓબ્ઝર્વર, આઉટસાઇડ એટલે બહારથી તમારે જોવાનું છે, અને શેની તરીકે? ઓબ્ઝર્વર એટલે નિરીક્ષક તરીકે તમારે જોવાનું છે કે જે તમે નહોતા કરી શકતા એ તમારી જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ કરી રહ્યું છે, અને તમારે એનું મૂલ્યાંકન કરવાનું છે, ઓબ્ઝર્વેશન કરવાનું છે. હાઉ ડુ યુ ફીલ, તમે કેવો અનુભવ કરશો? અબાઉટ, વિશના વિશે. વોટ ઇઝ ગોઈંગ ઓન ઇટ ધ ફિલ્મ, આ જે ગોઈંગ ઓન ફિલ્મ જે ચાલી રહી છે તો એના વિશે હવે તમારી ફિલિંગ શું છે, તમારો લાગણી શું છે, તમારી ફિલિંગ શું છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન, તમે એ વ્યક્તિને શું સલાહ આપશો, એડવાઇસ આપશો. હુ ઇઝ રિપ્લેસિંગ, જે તમારી જગ્યાએ રિપ્લેસ થયો છે. યુ ગો ઓન ધ સ્ક્રીન, સ્ક્રીન ઉપર તમારી જગ્યાએ જે બીજો વ્યક્તિ ગયો છે એને તમે હવે શું સલાહ આપશો. શું કેમ કહેતા? કારણ કે તમે મૂલ્યાંકન કરી રહ્યા છો, સમજ્યા, તમે ઓબ્ઝર્વ કરી રહ્યા છો, તો તમારેથી શું એને કંઈક સલાહ અપાય છે એ જોવાનું છે. હવે તમારી ઓપન યોર આઈઝ, તમારી આંખો ખોલો. અગેન એટલે ફરીથી તમારી આંખો ખોલો. એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ, અને એક્ટ ઓન એટલે કાર્ય કરો. યોર એટલે તમારા, ઓન એડવાઇસ તમારી જે સલાહ છે એ રીતે તમે હવે કાર્ય
કરો. ઓકે, થેન્ક્સ. તો આ રીતે તમને સમજાયું છે. હવે નેક્સ્ટ યુનિટ 3નું 5મો ભાગ નેક્સ્ટમાં જોઈશું.